સમાચારોમાં આગળ વધીએ। જીએસઆરટીસીની વોલ્વો બસ પ્રયાગરાજ વહેલી સવારે પહોંચી। ગુજરાતથી પ્રયાગરાજ ગયેલા ભક્તો મહાકુંભમાં સ્નાન કરશે। મૌની અમાવસ્યાને લઈને મહાકુંભમાં ભાગદોડ મચી હતી, પરંતુ જીએસઆરટીસીની વોલ્વોમાં ગયેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। સાથે જ તંત્ર પણ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે। આજે ત્રીજી બસ પ્રયાગરાજ જવા રવાના થઈ અને તમામ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે પહોંચી ગયા છે। અને આજનું શાહી સ્નાન કરી અને એ બસ આપણી આજે ત્યાંથી તમામ પ્રવાસીઓને લઈ અને પરત થશે। આજે 29 તારીખે સવારે 7 વાગે રાણીપથી ત્રીજી બસ પણ રવાના થઈ છે અને બહુ જ સારી વ્યવસ્થા સરકાર તરફથી અને વાહન આપણા નિગમ તરફથી અને ટુરિઝમ તરફથી પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે। બોટાદમાં અમાસ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને મહાકુંભનો દિવ્ય શણગાર કરાયો। અમાવસ્યા નિમિત્તે 29 જાન્યુઆરીએ 2025ને બુધવારના રોજ કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી વિશેષ પૂજન અર્ચન અને આરતી કરાઈ। કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે। ત્યારે અનોખો કુંભ મેળો 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં યોજાય છે। ત્યારે આજે અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાના મંદિરમાં મહાકુંભ મેળાની ઝાંખી રજૂ કરાઈ। દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લહાવો હજારો ભક્તોએ લીધો અને ધન્યતાની અનુભૂતિ કરી। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। દાહોદ પોલીસની સરાહનીય કામગીરી। ડ્રોનની મદદથી પોલીસે આરોપી પકડ્યો। આરોપી પકડાતા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનના એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો। 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો। માથવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કરીને ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી અને આરોપી સકંજામાં આવ્યો। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, એક ચોરને પકડવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, શું વિગતો? કઈ રીતે આરોપી દબોચાયો? બિલકુલ કહી શકાય કે રાજસ્થાનના 3 મંદિર અને રાજસ્થાનમાં એક ઘરફોડ ચોરી અને તેમજ ગુજરાતના એક મંદિરમાં ચોરી કરી અને ફરાર આરોપીને પોલીસ દ્વારા પકડવા માટે જે ટીમો કાર્યરત કરવામાં આવી હતી, ત્યારે પોલીસને એક બાતમી મળી હતી કે આ જે ચોરી કરનાર ઇસમ છે તે માથવા ગામના ડુંગરાળ વિસ્તારમાં છે। ત્યારબાદ પોલીસ દ્વારા જે ડુંગરાળ વિસ્તાર હોવાથી તમામ જે વિસ્તારને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। ચારે તરફથી જે કોમ્બિંગ હાથ ધરવા બાદ પોલીસ દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યો હતો અને ડ્રોન મારફતે જે ચોર છે તેના ઉપર નજર રાખવામાં આવી હતી। જો કે કહી શકાય કે દાહોદ જિલ્લા પોલીસ એકમાત્ર ગુજરાતની એવી હાઈટેક પોલીસ છે જે ડ્રોનનો ઉપયોગ કરી અને અગાઉ પણ 14 થી વધારે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યા છે। જો કે અત્યારે પોલીસ દ્વારા માથવા ગામના ડુંગરાળ વિસ્તારમાંથી કોમ્બિંગ કરી અને ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી અને આરોપીને પકડી પાડી 8 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે, તેમજ મુદ્દામાલ ખરીદનાર વેપારીને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર સૌરભ, જાણકારી આપવા માટે। વલસાડમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો। તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રખડતા શ્વાને 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો। બાળકી શ્વાન નજીક જતા તેણે હુમલો કર્યો। બાળકી નીચે પડી ગયા બાદ પણ શ્વાન હુમલો કરતો રહ્યો। જો કે બાળકી ઊભી થઈ ભાગી જતા બચાવ થયો હતો। શ્વાનના હુમલામાં બાળકીને 8 ટાંકા આવ્યા। શ્વાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। 15 દિવસમાં શ્વાનના હુમલાનો આ બીજો બનાવ સામે આવ્યો છે। રખડતા શ્વાનો કઈ રીતે માથાનો દુખાવો બન્યા છે, આ સીસીટીવી દ્રશ્યો તેની સાબિતી આપે છે। 7 વર્ષીય બાળકી જે રમી રહી હતી અને તેની ઉપર અચાનક જ આ રખડતા શ્વાને હુમલો કરી દીધો। બાળકીએ સતત પ્રતિકાર કર્યો, પરંતુ આ શ્વાન તેના પર હુમલો કરતો રહ્યો। ત્યારબાદ બાળકી ત્યાંથી ભાગી જતા તેનો આ બાદ બચાવ થયો છે। જો કે તેને ટાંકા આવ્યા હોવાની જાણકારી છે। 8 ટાંકા લઈને તેને લેવા પડ્યા છે। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, શું ઘટનાક્રમ હતો? બાળકીની કેવી સ્થિતિ? બિલકુલ, વલસાડની છે તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં 7 વર્ષીય બાળકી પર એક શ્વાને હુમલો કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। શેરીમાં રખડતા શ્વાનની નજીક જતા જ બાળકી પર અચાનક શ્વાને હુમલો કરી દીધો હતો અને બાળકી નીચે પડી ગઈ હતી। ત્યારબાદ પણ શ્વાનનો હુમલો ચાલુ રહ્યો હતો। જો કે બાળકી ઉઠી અને ભાગી જતા તેનો બચાવ થયો હતો। જો કે શ્વાનના હુમલામાં બાળકીને ગંભીર ઈજા થઈ હતી અને 8 ટાંકા આવ્યા છે। આપણે જણાવી દઈએ કે 15 દિવસની અંદર શ્વાનના હુમલાની વલસાડમાં બીજી ઘટના છે। થોડા સમય અગાઉ 2.5 વર્ષની બાળકી
ઘરના આંગણે રમી રહી હતી એ વખતે જ એક રસ્તે રખડતા શ્વાને હુમલો કર્યો હતો અને ફરી એક વખત 15 દિવસમાં બીજી ઘટનાને કારણે વલસાડ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વર્તાઈ રહ્યો છે ને અત્યારે રખડતા શ્વાનોનો મુદ્દો છે એ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર છે. દીપા, આભાર ભરત જાણકારી આપવા માટે. સમાચાર રાજકોટથી. એસએનકે સ્કૂલમાં એનએસયુઆઈનો હોબાળો. 70 જેટલા એનએસયુઆઈ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. 6ઠા ધોરણની વિદ્યાર્થીનીની પજવણી મામલે વિરોધ કરાયો. વિવિધ બેનર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવાયો છે. વિદ્યાર્થીનીઓની સેફટીને લઈને અને આરટીઆઈ થકી એડમિશનમાં ભેદભાવ મામલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ધોરણ 6માં ભણતી વિદ્યાર્થીનીની પજવણીને લઈને એનએસયુઆઈએ વિરોધનો વંટોળ જે છે તે ઉગામ્યો છે, વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. તમામ જે કાર્યકર્તાઓ હતા એનએસયુઆઈના તે અહીં ઝંડા સાથે પહોંચ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર પણ કરાયા છે. સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે. હાર્દિક, એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ આખરે કેમ? એનએસયુઆઈના કાર્યકરો દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જે એસએનકે સ્કૂલ છે તેના 3 દિવસથી વિવાદમાં આવી રહી છે. તેની એક વિદ્યાર્થીની જે છે એ સ્કૂલના એક વિદ્યાર્થીએ જે છે તમને હેરાન કરતો હોવાની વિગતો સામે આવી હતી.